હેલો સર, નમસ્તે કોણ છો સર. તમે? શું જોઈએ તમારે? મારું નામ મીના છે સર. હું અહીંયા નથી રહેતી. મારું ગામ તો રાજસ્થાનમાં અચ્છા. છે. મારા કામના ઇન્ટરવ્યૂ માટે આવી હતી. મારું પર્સ ખોવાઈ ગયું, એમાં જ મારા બધા પૈસા એવું છે? હતા. તમારાથી થઈ શકે તો થોડી મદદ કરશો? સારું, તેની પાસે પૈસા નથી તો શું કરીએ, તેને પૈસા આપીને પટાવી લઈશું. સારું, તો તમારે પૈસા કેટલા જોઈએ છે? 100 રૂપિયા આપશો કે? હું ગામ જઈને તમને પાછા આપી દઈશ સર. સારું, હું તને 200 રૂપિયા આપીશ. મારી જોડે થોડું એડજસ્ટમેન્ટ કરીશ કે શું? અજાણ્યા માણસ પાસે મદદ માંગુ છું અને આવું પૂછે છે, આ સાચી પાગલ છે. અરે આલું વધારે કેમ વિચારો છો? ઓકે છે કે નહીં? હા હા, ઓકે સર. સારું, અંદર આવ. અરે ઊભી કેમ છે? બેસી જા ને. આવ, બેસ. તું આટલી ઉદાસ કેમ છે? તમને કહ્યું હતું ને, મારું બેગ ખોવાઈ ગયું. અરે એટલું જ છે ને, ચિંતા નહીં કરવાની. એવું નથી સર, હું ખૂબ જ દૂરથી આવી છું સર. મારું જે બેગ ખોવાયું ને, એમાં જ મારા પૈસા અને સર્ટિફિકેટ હતા. અરે રે જો તે બિચારી. મળ્યું નહીં તો ખબર નહીં હું શું કરીશ સર. અરે રે. સારું સારું, તમારે જે મદદ જોઈએ તે મને કહો, હું તમને કરીશ. બરાબર? હા, ઓકે સર. કંઈ પણ કરીને માની ગઈ. આજે તો એકદમ ઝક્કાસ દિવસ છે. અરે આ શું છે? કહું છું શું છે? જે પણ ઈચ્છું એ કરીશ, કીધું તું ને. ઘરમાં પૈસા, સોના બધું ક્યાં રાખ્યું છે? સાચે સાચું કહી દે. અરે મને કશું ખબર નથી. અરે ચોર આવ્યો. અરે મારા ઘરમાં ચોર આવ્યો. કોઈ એ બચાવ. બંધ કર. ચિલ્લાવાનું નથી, ઠીક છે? જે હું પૂછું ખાલી એનો જ જવાબ આપવાનો છે. સાચે સાચું બોલ, પૈસા અને સોનું ક્યાં રાખ્યું છે? લો, પેલા કબોર્ડની અંદર છે. સ્ત્રીની જેમ નથી રોવાનું. હું જઈને ચેક કરું છું. અહીંયા ચૂપચાપ બેસવાનું છે, ચિલ્લાવાનું નહીં. આટલા બધા પૈસા ભેગા કરીને રાખે ને પેલી લૂંટીને જઈ રહી છે. હું શું કરું? અબે કેમ ચિલ્લાય છે? ના, ચૂપ રહું છું. એક મારીશ ને. હવે જો ચિલ્લાયો તો એક થપ્પડ મારીશ, બધા દાંત પડી જશે. એકવાર કહું છું તો સમજાતું નથી? બાળક છે કે ડરતો નથી? ચિલ્લાવાનું નથી, શાંતિથી બેસ. સોનું લઈને જઉં ત્યાં સુધી ચૂપચાપ બેસવાનું છે. મારા ત્યાં ગયા પછી જો તું ચિલ્લાયો ને, તને તો હું મારી નાખીશ. અવાજ આવ્યો ને તો તારું ગળું દબાવી દઈશ. બધું ગયું. હાલો, મારા પૈસા લઈને જઈ રહી છે. અરે કોઈ હોય તો બચાવી લો, બચાવી લો. માસ્ટર, શું કરો છો માસ્ટર? અરે એમ જ ટાઈમ પાસ કરું છું. તું બતાય શું છે? આજે મને કંઈક નવું શીખવાડશો માસ્ટર? હા, તને કંઈક નવું સ્ટેપ શીખવાડવાનો ઈરાદો તો છે. તને કંઈક ડિફિકલ્ટ સ્ટેપ શીખવાડું એવું કંઈક લાગે છે. તને કયું ગીત ગમે છે મને બતાય તો. સામી સામી સોંગ માટે ડાન્સ કરું કે સર? સામી સામી સોંગ હે ને? અરે તેના સ્ટેપ તો બહુ નાના છે, ખૂબ જ નાના. અરે તને હું એમાં શું શીખવાડું? ચલો હું તને એક અઘરો સ્ટેપ શીખવાડું. હા હા મને 2 મિનિટ વિચારવા દે. માસ્ટર, કોઈ નવું સ્ટેપ શીખવાડો ને માસ્ટર. એક જ સ્ટેપને ફરી ફરીથી કરવાથી બોર થાઉં છું માસ્ટર. આ જ ગીત ઉપર નાચીશ. તને કયું નવું સ્ટેપ અત્યારે શીખવાડું? સારું, મારું સ્ટેપ અત્યારે તું રહેવા દે. તને જે સ્ટેપ પસંદ હોય તે કરીને મને બતાવ તો. હમણાં નાચું છું, જુઓ માસ્ટર. સારું. સારી રીતે જુઓ માસ્ટર. અરે સામી આજા સામી, બલમ સામી, પરમ સામી, સનમ સામી, એ સામી. કેવું લાગ્યું માસ્ટર સ્ટેપ? અરે કેવું સ્ટેપ? આને તો કઈ સ્ટેપ કહેવાય છે? મારું સ્ટેપ તું જો, તે જોઈને કંઈક શીખ. સર, પિક્ચરમાં આમ જ નાચે છે સર. અરે આ બધા પહેલા ફિલ્મોમાં થયેલા છે. આ બધા કરીશું તો મારું શું સન્માન? આપણે કંઈક નવું સ્ટેપ નાખવું પડશે. અરે નવું નાખીશું ત્યારે જ કંઈક બનશે ને. તો કેમ નાચવાનું છે તમે જ શીખવાડો ને. હા હા બતાવું છું. હવે એને નવું શું શીખવાડું? જો, હાથ આમ રાખ. ઓકે? હા ઠીક છે સર. આમ રાખું?
આમ 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 અરે આમ આને કઈ સ્ટેપ નાચવાનું છે કહેવાય? આવું અરે કરવાનું બહારની છે બાજુ નહીં જવાનું, અંદરની હા. બાજુ આવવાનું. અરે ઓહ. સામી, આજા સામી, આને જ કહેવાય સ્ટેપ. એ પિક્ચરમાં આવું નથી આવ્યું ને સર. અરે પિક્ચરની વાત છોડ ને, આ જ હોય છે સ્ટેપ. હાથને આમ રાખ અને થોડી નમતો. અરે સામી, અરે આજા સામી, સામી, આજા અરે સામી. સામી. શું થયું સામી? અરે આ શું છે? અરે તને તકલીફ આપવાની જગ્યાએ મારો ખાટલો ઊભો થઈ ગયો. અરે બાપરે, અરે અરે બાપરે, તને ડાન્સ શીખવાડવામાં મારી કમર ગઈ. સોરી માસ્ટર. અરે બાપરે, અરે હજુ એકવાર કરને જોઈએ. અરે સામી, આજા સામી, બલમ સામી, સનમ સામી. અરે સામી, આજા સામી. આમાં તારી કઈ ભૂલ નથી. તને ડાન્સ શીખવાડતા શીખવાડતા મારી કમર જશે એ ગેરંટી છે. અરે તો આમ જ ડાન્સ કરીશ ને તો 2 વર્ષ જશે ને તોય તને ડાન્સ નહીં આવડે. તો કેવી રીતે નાચવાનું છે સર આ ગીત માટે? આ કઈ કામનું નથી. સર એમાં આમ મૂકીને આમ આમ નાચતી હતી સર. તમે કોણ? સર બહાર ટુલેટ બોર્ડ જોયું હતું એ પૂછવા માટે આવી હતી. ઓ અચ્છા, તમે ઉપર જાઓ, હું આવું છું. હા. આવો. અહીં પર આ પોર્શનમાં 2 બેડરૂમ છે. અહં. મોટો હોલ છે, કિચન છે. ઠીક છે. બંને બેડરૂમમાં અટેચ ટોયલેટ છે. અચ્છા. આ મકાનમાં પહેલાથી જ એક ભાડુઆત છે. ઠીક છે. 1-2 અઠવાડિયામાં તે ઘર ખાલી કરી નાખશે. ચલો બરોબર છે. બરાબર, ચલો ઘરને જોઈએ. ચલો બતાવી દો. જુઓ કિચન કેટલું મોટું છે. રેક પણ મોટું બનાવ્યું છે. ભાડાના ઘરમાં આટલું મોટું કિચન જોયું છે ક્યાંય? કિચન પણ હોલ જેટલું મોટું જ છે, જોયું ને? અહીંયા જે તમને સામાન દેખાય છે તે અત્યારે જે ભાડુઆત છે ને તેમનો જ સામાન છે. ખાલી કરશે ત્યારે લઈ જશે. તમે ઘર બરાબર જોઈ લો, તમને બહુ સારું લાગશે. અત્યારે તે બહાર ગયેલા છે. ઠીક છે. સારું, આવો બેડરૂમ જોઈએ આપણે. ઓકે. જુઓ કેટલી મોટી સ્પેસ છે બેડરૂમમાં. સારી લાગી ને? આ બાજુ એક મોટું કબોર્ડ છે અને ત્યાં ટોયલેટ પણ છે. ઘર એકદમ સરસ છે ને? જુઓ. સારું, જોઈ લીધું ને? સારું, ચાલો. હા ચલો. જોયું ને? ઘર પસંદ આવ્યું કે નહીં? હા પસંદ તો છે. ભાડું કેટલું રહેશે? ભાડું લગભગ 15,000 છે. 15,000. અચ્છા, તમે સિંગલ છો કે લગ્ન થયેલા છે? જી હજી સુધી તો નહીં. ઓ અચ્છા, હું ખાલી બેચલર્સને જ ઘર આપું છું આહા. અને ક્યારેક ક્યારેક સુંદર છોકરીઓને પણ આપું છું. ઓહ. અને તે સુંદર છોકરી જો લગ્ન થયેલી ના હોય તો ભાડામાં પણ હું ઓછું કરી આપું છું. ઓકે સર. એડવાન્સ કેટલું રહેશે? એડવાન્સમાં મોટે ભાગે 2 મહિનાનું ભાડું છે મેડમ. થોડું ઓછું કરો તો. સારું, તમારા પરિવારના સભ્યો કેટલા છે? અમે 3 જણા છીએ. ઓ એમ, 3 જણ છે તો ઓછું નહીં થાય, સોરી. અચ્છા એવું છે. જો 2 જણ હોય ને તો 1,000 રૂપિયા હું ઓછા પણ કરી શકું છું. 3 જણમાં નહીં થાય મેડમ. ચલો ઠીક છે. જો તમને ઘર પસંદ આવ્યું હોય તો ટોકન એમાઉન્ટ આપીને જાઓ. આપશો ને અત્યારે? હા. હા, ઓકે. ઠીક છે સર. આ પૈસા આને તમે ટોકન એડવાન્સ તરીકે લઈ લો. બાકીના 1-2 દિવસમાં હું આપી દઈશ સર. સારું સારું, ઓકે. પછી એક જ કન્ડિશન છે. કેવી કન્ડિશન સર? અહીંયા તમને મળવા માટે લેડીઝ જરૂર આવી શકે છે પણ કોઈ પણ કારણથી જેન્ટ્સ નહીં આવી શકે. જો કોઈ પણ કારણથી છોકરો અહીંયા જોવા મળ્યો તો તમારે મકાન ખાલી કરવું પડશે. હા, એવું કોઈ નહીં આવે સર. સારું, તો તમે અત્યારે જાઓ હા, અને એડવાન્સ ઠીક છે. રેડી કરીને આવજો. ચલો બરાબર? બરોબર છે.